વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે વાત કરી ગયા હતા માદા પ્રજનન તંત્ર. હવે આપણે વાત કરીશું માદા પ્રજનન તંત્રમાં આગળ સ્તન ગ્રંથિની. તો સ્તન ગ્રંથિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એની સંખ્યા. તો સ્તન ગ્રંથિની સંખ્યા છે 2 અથવા તો 1. જો આપણે બાહ્ય જનેન્દ્રિય માદા પ્રજનન તંત્રમાં બાહ્ય જનેન્દ્રિયની વાત કરી, બાહ્ય જનેન્દ્રિયમાં કઈ કઈ ઇન્દ્રિયની વાત કરી હતી? મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ, ગૌણ ભગોષ, ભગ શિશ્નિકા, એની વાત કરી ગયા હતા. ભગ શિશ્નિકા જે છે એ પુરુષના શિશ્નના સમકક્ષ હોય છે, આવી વાત આપણે કરી. ત્યાર પછી સહાયક ગ્રંથિમાં આવશે માદા સહાયક ગ્રંથિમાં સ્તન ગ્રંથિ, સંખ્યા 2 અથવા 1. મુખ્ય રીતે આ જે સ્તન ગ્રંથિ છે શેની બનેલી હોય? તો કે ગ્રંથિમય રચના છે અને મેદની બનેલી હોય. જુદી જુદી માત્રામાં મેદ હોય. જુદી જુદી માત્રામાં મેદનો મતલબ શું થશે કે જે કેટલાકમાં સ્તન ગ્રંથિનું કદ મોટું હોય, કેટલાકમાં નાનું હોય. તો એનું કારણ છે મેદનું પ્રમાણ. મેદનું પ્રમાણ વધુ ઓછું હોય એટલે એના કારણે એનું કદ નાનું મોટું હોય છે. તો આ જે છે અહીંયા મેદ આપણને જોવા મળશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ગ્રંથિમય રચના છે, તો એમાં મુખ્યત્વે સ્તન ખંડ ધરાવે છે. 15 થી 20 જેટલા સ્તન ખંડ. તો આવી રીતના આ સ્તન ખંડ છે, બરાબર. કેટલા છે? તો કે 15 થી 20 જેટલા સ્તન ખંડ છે. જેમાં જે સ્તન ખંડની અંદર જોઈએ, જેમ આપણે કહીએ કે અમારા ઘરમાં આટલા રૂમ છે, એવી રીતના અહીંયા સ્તન ગ્રંથિમાં 15 થી 20 સ્તન ખંડ અને એ ખંડની અંદર કોષો છે, જેને આપણે પુટિકા તરીકે ઓળખીશું. કોષને શેના તરીકે ઓળખીએ છીએ? સ્તન પુટિકા અથવા તો પુટિકા તરીકે. હવે એ કોષો શેનાથી ભરેલા હોય? તો દૂધથી ભરેલા હોય. આ કોષો એ દૂધથી ભરેલા હોય અને જ્યારે બાળક નો જન્મ થાય ત્યારે બાળક જ્યારે માતાની નિપલને ચૂસે છે ત્યારે શું થશે? તો આ જે દૂધથી ભરેલા જે બધા ખંડ છે, કોષો છે, એ કોષમાંથી દૂધ સ્તન નલિકા, ત્યાંથી દુગ્ધ નલિકા માથાની નિપલ દ્વારા બાળકના મોઢા સુધી જશે અને બાળકને દૂધનો સ્ત્રાવ મળશે, એટલે કે દૂધ મળશે ખોરાક તરીકે, બરાબર. તો આ રીતના અહીંયા કાર્ય થશે. પુટિકા એટલે કોષો દૂધથી ભરેલા હોય, જે સ્તન નલિકામાં જાય અને ત્યાંથી દૂધ ક્યાં જાય? દુગ્ધ નલિકા અને છેવટે નિપલમાં જાય. એની આજુબાજુ તંતુમય પેશીનું આવરણ હોય છે અને જો આના અંતરપાંસળી સ્નાયુ સાથે જોડાયેલા હોય. બીજું છે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. આ તમારે ખાલી નામ યાદ રાખવાના છે. નીટમાં અથવા તો તમને MCQમાં ક્યાંક આ આકૃતિ પૂછાય ત્યારે આ નામ યાદ રાખવાના. પેક્ટોરાલિસ મેજર સ્નાયુ અને આંતરપાંસળી સ્નાયુ, જેને આપણે ટૂંકનોંધમાં એ નામ લખવાના નથી. આકૃતિ દોરીએ લખવા પડે, બાકી ટૂંકનોંધમાં તો કંઈ પેક્ટોરાલિસ મેજર સ્નાયુનું કામ શું છે આપણે અહીંયા ચર્ચા કરતા નથી, બરાબર. તો આ સ્તન ગ્રંથિની વાત થઈ. હવે આગળ આપણે વાત કરીએ છીએ જન્યુજનન. તો જન્યુજનન કોને કહેવાય? જન્યુજનનનો મતલબ થાય શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ. જન્યુજનન. તો શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ અને અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ. એને શેના તરીકે ઓળખાય? સંયુક્ત રીતે આ બંને પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીશું? જન્યુજનન તરીકે ઓળખીએ છીએ. જન્યુનું નિર્માણ, શુક્રપિંડમાંથી શુક્રકોષ, અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ. જો આને જુદી જુદી રીતના સંયુક્ત રીતે વાત કરી. હવે જો આપણે એને જુદી જુદી રીતે લેવું હોય તો શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ એને કહેવાય શુક્રકોષજનન અને અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ એને કહેવાય અંડકોષજનન. આના તરીકે ઓળખીશું. તો હવે આપણે લઈશું શુક્રકોષ જનનની વાત કરીશું, બરાબર. તો
શુક્રકોષ જનનમાં સૌથી પહેલા એની વ્યાખ્યા શું આવશે? શુક્રકોષ જનનની વ્યાખ્યા તો શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ એને કહેવાય શુક્રકોષજન. ફરીથી એકવાર બોલું છું, શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ એને કહેવાય શુક્રકોષજન. હવે આની અંદર જોઈએ તો સૌથી પહેલા યૌવન આરંભે આ પ્રક્રિયા શરૂ થશે. ક્યાંથી શરૂ થશે? યૌવનની શરૂઆત થાય ત્યારે આ પ્રક્રિયા શરૂ થાય. તો એમાં આદિ શુક્રકોષ યૌવન આરંભે આ પ્રક્રિયાની શરૂઆત થાય, જેમાં આદિ શુક્રકોષ એનું સમભાજન થાય અને વારંવાર આ રીતના સમભાજન થવાથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ મળશે. આદિમાંથી શું મળે છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું અર્ધીકરણ થશે. આનું શું થશે? અર્ધીકરણ. તો જ્યારે એનું પ્રથમ અર્ધીકરણ થશે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધીકરણ, આદિ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થશે અને સંભાજન થવાથી શેમાં ફેરવાશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાશે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થશે. તેમાં જ્યારે પ્રથમ અર્ધીકરણ થાય ત્યારે એ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ફેરવાય. શેમાં ફેરવાય? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. તો જો આ એક લઈએ છે, આ ત્રણની વાત અત્યારે નથી કરતા, ત્રણેયમાં સેમ જ થાય, પણ આપણે એકનું ઉદાહરણ લઈએ. તો આ રીતના તો આ જે બે બન્યા દ્વિતીય પૂર્વ શુક્રકોષ. શું બને છે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને એ દ્વિતીય પૂર્વ શુક્રકોષ, આ બે છે ને એ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે. ઓકે, ચલો થોડું નીચે જોઈએ આપણે એટલે તમને ખ્યાલ રહે. પ્રથમ અર્ધીકરણના અંતે શું બનશે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને એનું દ્વિતીય અર્ધીકરણ થશે ત્યારે એમાંથી બનશે પ્રશુક્રકોષ. હું અહીંયા લખું છું પ્રશુક્રકોષ. અને એનું વિભેદન થવાથી એટલે એને શું કહેવાય? વિભેદીકરણ થવાથી શુક્રકોષનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? શુક્રકોષનું નિર્માણ થશે. જો આદિ શુક્રકોષ સંભાજન થવાથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, અર્ધીકરણ ચાલુ થયું. પહેલા પ્રથમ અર્ધીકરણ તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીય અર્ધીકરણ પ્રશુક્રકોષ, અને ત્યાર પછી એનું વિભેદીકરણ થવાથી શું બને છે? શુક્રકોષનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થશે? શુક્રકોષનું નિર્માણ. તો પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એને શુક્રકાયાંતરણ કહેવાય. પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા એને શું કહેવાય? શુક્રકાયાંતરણ. એટલે મેક ઓવર કહીશું. પ્રશુક્રકોષનું મેક ઓવરથી મેકઅપ કર્યો અને શેનું નિર્માણ થયું? શુક્રકોષનું નિર્માણ થયું. શુક્રકોષમાં જે શીર્ષ છે, શુક્રકાયાંતરણ પછી આ જે શીર્ષ ભાગ છે એ શીર્ષ ભાગ શુક્રોત્પાદક નલિકામાં સ્થાપિત થઈ જશે. શેમાં? અને સર્ટોલી કોષમાં સ્થાપિત થઈ જશે. શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયું. શુક્રકોષનું શીર્ષ એ સર્ટોલી કોષમાં સ્થાપિત થઈ જશે અને એ જે સ્થાપિત થઈ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થઈ જશે. શુક્રકોષનું શીર્ષ
સર્ટોલી કોષમાં સ્થાપિત થશે, એટલે ત્યાંથી એને પોષણ મળશે, એટલે હવે શુક્રોત્પાદક નલિકામાંથી બહાર નીકળી જશે, મુક્ત થશે, જેને સ્પર્મિએશન કહેવાય. શેના તરીકે ઓળખીશું? સ્પર્મિએશન અથવા શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જોઈએ, અહીંયા કેટલા રંગસૂત્ર હોય તો કે 46. સમભાજન થયું એટલે બધામાં કેટલા આવશે? 46, એટલે આને દ્વિતીય કહેવાય. બરાબર? સારું. હવે અહીંયા અર્ધીકરણ થશે એટલે શું આવે તો કે 23. અને એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય તો પ્રથમ અર્ધીકરણ થાય અને પછી સંભાજન થાય. તો આ 23ના અડધા નહીં થાય, પણ 23 સંતતિમાં ઉતરી આવશે. બરાબર? પહેલા અર્ધીકરણ થઈ ગયું, 46ના અડધા 23 બેમાં વહેંચાઈ ગયા, એટલે આને અર્ધીકરણ કહેવાય. કેમ? કારણ કે જો જે સંતતિ બની એ સંતતિમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ જેટલી નથી, પિતૃથી અડધી છે, માટે અર્ધીકરણ. તો અર્ધીકરણમાં પ્રથમ અર્ધીકરણ થયું અને પછી સંભાજન થયું, એટલે 23 પણ કહેવાય શું એને? દ્વિતીય અર્ધીકરણ. અને ત્યારબાદ પ્રશુક્રકોષ. તો આ એકકીય બને છે, તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પ્રશુક્રકોષ કેવા છે? દ્વિકીય છે કે એકકીય? તો એકકીય. જ્યારે આદિ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કેવા છે? દ્વિકીય હોય છે. એક એક શબ્દ પકડી લેજો. આદિ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિકીય, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ એકકીય હોય છે. ત્યારબાદ શુક્રકોષનું નિર્માણ. પ્રશુક્રકોષમાંથી કોનું નિર્માણ થયું? શુક્રકોષનું, જેને શુક્ર કાયંતરણ કહેવાય, જે આપણે આવતી વખતે ડિટેલમાં જોઈશું. અને શુક્રકોષ જે છે એમનું જે શીર્ષ ભાગ છે એ સર્ટોલી કોષમાં સ્થાપિત થશે, પોષણ મળશે, એટલે ત્યાંથી શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થઈ જશે, જેને સ્પર્મિએશન તરીકે ઓળખીએ છીએ. આ શુક્રકોષ જનનની પ્રક્રિયાની ટૂંકમાં આટલું લખ્યું. હવે મુદ્દો એની અંદર જ કે આ પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા છે? શેનાથી નિયંત્રિત છે? તો કે અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. શેના દ્વારા? અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. તો શુક્રકોષ જનનમાં અંતઃસ્ત્રાવનો ફાળો. કયા અંતઃસ્ત્રાવનો ફાળો છે શુક્રકોષ જનનમાં? એવો મુદ્દો આપણે કરી પેટા મુદ્દો અંદર લખીશું શુક્રકોષ જનનમાં. તો કયા અંતઃસ્ત્રાવ ફાળો ભાગ ભજવે છે? તો હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જેને હાઇપોથેલેમિક કહેવાય. કારણ કે હાઇપોથેલેમસમાંથી એનો સ્ત્રાવ થાય છે, એટલે એને હાઇપોથેલેમિક કહેવાય. જ્યારે આનું સ્ત્રાવ વધે, GnRH નો સ્ત્રાવ વધે, ત્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે. GnRH નો સ્ત્રાવ વધશે ત્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થશે. હવે આ જે અંતઃસ્ત્રાવ છે પોતે બે અંતઃસ્ત્રાવ ધરાવે છે. એક છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, લ્યુટી પણ કહેવાય ને લ્યુટે પણ કહેવાય, નાઇઝિંગ હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. અને બીજો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર? હવે આનું કામ શું છે? તો લ્યુટેનાઇઝિંગ જે છે એ લેડીગના કોષ ઉપર કામ કરશે. કોના કોષ ઉપર અસર કરશે? લેડીગના કોષ ઉપર અસર કરશે. હવે લેડીગના કોષ ક્યાં આવેલા છે? આપણે વાત કરી હતી કે શુક્રોત્પાદક નલિકામાં જનન કોષ અને સર્ટોલી કોષ છે.
અને વચ્ચેનું જે અવકાશ છે, ખાલી જગ્યા પડે છે, ત્યાં છૂટાછવાયા કોષો જેને આંતરાલીય કોષ અથવા લેડિગના કોષ તરીકે ઓળખીએ છીએ. આનું કામ શું છે તો કે એન્ડ્રોજન્સ એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું. તો આના કારણે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ થશે, એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થવાના કારણે આ શુક્રકોષ જનનની પ્રક્રિયા ઉત્તેજિત થશે. હવે અહીંયા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ કોના ઉપર અસર કરે છે? તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ સર્ટોલી કોષ ઉપર અસર કરશે. કોના ઉપર અસર કરશે? સર્ટોલી કોષ ઉપર અસર. બરાબર. હવે એ જ્યારે સર્ટોલી કોષ ઉપર અસર કરશે તો આપણે સર્ટોલી કોષમાં કહું તો કે શુક્રકાયંતરણમાં મદદ કરે છે. એટલે પેલું શીર્ષ ભાગ જે છે એને સર્ટોલી કોષમાં સ્થાપિત કરે છે અને પછી શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત કરી દેશે, એવું કહું હતું આપણે. તો શુક્રકાયાંતરણ માટે જરૂરી કારકો પૂરા પાડશે. આપવાનું કામ કોનું? જે જરૂરી હોય ને, ધારો કે મેકઅપ કરવું હોય કોઈનું તો આપણે લિપસ્ટિક જોઈએ, આઈ શેડો જોઈએ, પાવડર જોઈએ, કોમ્પેક્ટ પાવડર, એવું જુદું જુદું જોઈએ, કાજલ જોઈએ, મસ્કરા જોઈએ. તો આવું બધું જેમ જોઈતું હોય એમ શુક્રકાયાંતરણમાં મેં તમને કહું કે મેકઓવર એટલે શુક્ર જે વિભેદીકરણ થાય છે, પ્રશુક્રકોષને શુક્રકોષમાં ફેરવવાનું છે. તો એ શુક્રકોષના નિર્માણ માટે એને જરૂરી જે પણ સાધનો હશે એ કોણ આપશે? તો કે આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ થતો જશે, એની સાધનો મળતા જશે. જે કોણ આપશે? સર્ટોલી કોષ આપશે અને એના દ્વારા શુક્રકાયાંતરણ માટે જરૂરી કારકો મળશે, એટલે શુક્રકોષનું નિર્માણ થશે, મેકઓવર થશે. તો આ અંતઃસ્ત્રાવનો ફાળો થયો. તો શુક્રકોષ જનન માટે આપણે કયો ક્રમ તમારે યાદ રાખવાનો હતો? આપણે શું વાત કરી હતી? કયો ક્રમ હતો? તો પહેલું આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષનું સંભાજન થવાથી શું બનશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એનું પ્રથમ અર્ધીકરણ થવાથી શું મળે છે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને એનું દ્વિતીય અર્ધીકરણ થવાથી પ્રશુક્રકોષ મળશે. પ્રશુક્રકોષનું વિભેદીકરણ થવાથી અથવા કાયાંતરણ થવાથી શુક્રકોષ પ્રાપ્ત થશે. જ્યારે એમાં અંતઃસ્ત્રાવમાં આ અંતઃસ્ત્રાવની આપણે વાત કરી. હવે જે શુક્રકાયાંતરણની જે વાત છે કે શુક્રકોષમાં શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. શુક્રકોષમાં શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી એનું જે નિર્માણની વાત છે એ વાત હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.